હવે ખાસ તો આજે બહુ મોટી સમસ્યા અંગે હું વાત કરી રહ્યો છું। જસદણ તાલુકાનું આટકોટ ગામ છે, ત્યાં એક પટેલ કન્યા છાત્રાલય છે। તો બધી જ્ઞાતિની દીકરીઓ ત્યાં રહે છે અને એ ભૂતકાળમાં 10-12 વર્ષ પહેલાં રૂડા ભગત નામના એક વ્યક્તિ છે જે ડાયમંડની ફેક્ટરી મેનેજ કરે છે જસદણ પાસે, એ સંભાળતા હતા। પછી કોઈ કારણોસર એમણે રાજીનામું આપ્યું અને એ સંસ્થા છોડી અને એની જગ્યાએ પ્રમુખ તરીકે અર્જણભાઈ રામાણી આવ્યા અને એણે આ 12 વર્ષથી સંસ્થા સંભાળતા હતા અને એમાં દીકરીઓની જે સલામતી માટે ખૂબ થોડુંક વધારે સ્ટ્રિક્ટલી એમણે આખું કામ સંભાળ્યું, એટલે કદી કોઈ બીજો પ્રોબ્લેમ ન થાય। હવે બન્યું એવું કે થોડા સમય પહેલાં રૂડા ભગત અને એના કાંઈ 10-20 લુખાઓ ગુંડાઓ સાથે મળીને ત્યાં લાકડીઓ લઈને ધોકાઓથી અંદર જઈને હુમલો કર્યો અને અર્જણભાઈને કાંઈ ટીકાપાટાને એવું બધું ઓફિસમાં જઈને માર્યું ને બધું ઓફિસો બંધ કરીને એવું બધું મેં જાણ્યું ત્યાં જઈને। હવે એમ છતાંય એને સંતોષ નહીં થયો હોય તો પછી એક છોકરી ઊભી કરી અને ખોટી ફરિયાદ કરવી, કારણ કે હું આજે આટકોટ ગયો એટલે હું ગ્રુપ વાઇઝ ત્યાં 400 છોકરીઓ છે, એ બધી છોકરીઓનો ગ્રુપ વાઇઝ મળ્યો 3 કલાક સુધી અને પૂછ્યું મેં કે ભાઈ આ શું છે, આ પુરુષો કોઈ આવે પછી તમારી હોસ્ટેલ કે કોઈ અમારી હોસ્ટેલમાં પુરુષ પગ મૂક્યા નથી, કદી કોઈ આવતા નથી, આ બધું ખોટું જ છે, છોકરીઓએ એવું કીધું। અને એ મુક્ત રીતે મારી યારે વાત કરી છે, અલગથી, કોઈ ટ્રસ્ટી ન હોય, કોઈ એના ત્યાંના માણસો ન હોય, એવી રીતે અલગથી જ તે। અને બધી જ્ઞાતિની અલગ અલગ કન્યાઓને ગ્રુપમાં, નર્સિંગની છોકરી છે, હાઈસ્કૂલની છે, બીજી કોલેજની છે। તો મને નવાઈ લાગી કે ભાઈ આ શું છે બધું, એટલે પછી જાણવા મળ્યું કે ભાઈ આ આખું કારસ્તાન આ રૂડા ભગતની એની ટીમ કે જે માણસો હોય એણે એક છોકરી ઊભી કરી છે। એ એટલા માટે ખ્યાલ આવ્યો કે આ જે છોકરી જેણે ફરિયાદ લખાવી છે એ જે ગામની છોકરી છે, એ ગામના 2 જણા એની દીકરીઓને અહીંયા મળવા આવેલા હતા। એટલે મેં કીધું ભાઈ તમે કોણ છો, તો કે આવી રીતે આ છોકરીએ જે ફરિયાદ લખાવી ને એના ગામના જ છીએ। તો મેં કીધું કેમ આ છોકરીને આવું થયું, એ કે એ તો બધા હરામી છે ફેમિલી અને બધા એની હારે આવું કરે છે અને એ તો પૈસા લઈને ગમે એવી ખોટી ફરિયાદ કરી દે એમ। અરે મને તો આશ્ચર્ય લાગ્યું, તો પોલીસ તંત્ર અને આ બધું તંત્ર છે એ ખોટા માણસોને સપોર્ટ કરે છે, શેના માટે સપોર્ટ કરે છે? આ તો બિલકુલ યોગ્ય નથી। અને પેપરમાં તે બધા લખ્યું કે આ ટ્રસ્ટીઓ એણે બધા દુષ્કૃત્ય કર્યા। તમે કોઈ કાગનો વાઘ બનાવી નાખો, આ મીડિયાવાળા કે પ્રિન્ટ મીડિયાવાળા કે બધા જે કોઈ હોય છે, એ આખું પ્લાનિંગ આયોજન કરી અને ગોઠવણ કરેલી છે અને બદનામ કરવા। અને જેવી અર્જણભાઈ રામાણીને ખબર પડી કે ભાઈ આ 2 વ્યક્તિઓ વિરુદ્ધ FIR લખાઈ છે એટલે એ એકદમ ડિપ્રેશનમાં આવી ગયા અને એના કારણે એણે એકદમ આ દવા જે હોય પોઈઝન કે એ પી લીધું અને એના ફળ સ્વરૂપે એને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા। અને આ બધા પ્રોબ્લેમ જે ખરેખર સાચા હોવા જોઈએ, એ કોઈ પ્રોબ્લેમ, આ દુષ્કૃત્યનો પ્રોબ્લેમ તો સાવ ઉપજાવી કાઢેલો છે। કારણ કે 3 કલાક સુધી મેં જે મહેનત કરીને બધી પૂછપરછ કરી છે બધી, એમાં રેક્ટર 3-4 છોકરીઓ, પછી એના જે ત્યાં સંચાલનમાં જે કોઈ હોય એ, પછી ખાસ કરીને તે છોકરીઓની જે મેં પૂછ્યું અને મને તો ખ્યાલ છે કે ભાઈ એના બિલ્ડિંગની અંદર કોઈની જવાની મનાઈ છે, ઓફિસ ત્યાં સાઈડમાં બારોબાર જ છે, અંદર ગેટમાં જઈએ ત્યાં, એટલે કોઈ પણ આવે છે ઓફિસમાં જ મુલાકાત થાય, મહિને 1 વખત વાલીઓને મુલાકાત થતી હોય છે અને એ પણ ત્યાં બહાર જ થાય છે, એટલે કોઈ પણ વાલી હોય ને એ પણ અંદર ન જઈ શકે। આ તો જે કલરનો જેણે કોન્ટ્રાક્ટ રાખ્યો હતો ટાઢાણી અને પેલા રાદડિયા, એ લોકો અહીંયા આ જે કલર કામ હમણાં કર્યું છેલ્લા 2-4 મહિનામાં, એટલે એના માટે એ લોકો ત્યાં આવતા, પણ એ માત્ર કલરને લગતી કામગીરી, આ તો ઠીક છે, બાકી કોઈને કાંઈ મકાન ખરાબ આપણે થયું હોય તો રિપેર કરાવવું પડે, ગમે એ કરવું પડે, પણ એ કોઈ દિવસ છોકરીઓએ એવું કીધું કે ભાઈ આ કોઈ
અમારા બિલ્ડિંગમાં ક્યારેય નથી આવ્યા. અને આ છોકરી એમ કે મને હોસ્ટેલમાં ઉપરના રૂમમાં લઈ જતા હતા, ત્યાં આવું દુષ્કૃત્ય કરતા હતા. કેવું આ ગપ્પા માર્યા છે. અને આ તો ઠીક છે, ઓલા ચીફ જસ્ટિસ ગોગોઈ ઉપર આવું જ બન્યું હતું. FIR થઈ, એ પ્લાનિંગ હતું આખું, જોઈતા ચુકાદા જોતા હતા એટલે. અને ચીફ જસ્ટિસની ઉપર અને કોઈ છોકરીને તૈયાર કરી કે ભાઈ આવી FIR લખાવી દે, મને વધ ભરીને આવા મારે ચાળા કર્યા. પછી મેં 2 દીમાં એની FIR રદ કરી દીધી, જે એનું કામ પતી ગયું એટલે પોલિટિકલી આવું હોય. તો હવે આ તો અરજણભાઈ જેવો માણસ છે. અને એ તો હંમેશા 12 વર્ષથી હું જોતો આવ્યો છું કે એ ચારિત્રિકતાની બાબતમાં એકદમ સ્ટ્રીક રહ્યા છે. પોતે હંમેશા એવી રીતે સ્ટ્રીક રહ્યા છે. કદી કોઈ દીકરીની સામું કોઈ દ્રષ્ટિ બગાડી નથી કે કોઈ પ્રોબ્લેમ નથી કે 12 વર્ષમાં એના વહીવટકાળ દરમિયાનમાં. અને બીજા કોઈ લોકો પણ અંદર ઘૂસી ન શકે એનું પણ એકદમ એણે સ્ટ્રિક્ટલી પાલન કર્યું છે. અને એને આટલું બધું લાગી આવ્યું, એના અનુસંધાનમાં એણે દવા પીધી કે ભાઈ આવું ખોટું, આવું આપણી આ જિંદગીમાં એને 72 વર્ષની ઉંમર છે. અને આ ઉંમરે કોઈ આવું એની સંસ્થાનું આબરૂ ખરાબ ન થાય એના માટે થઈને એણે કર્યું. ભાઈ સંસ્થાની આબરૂ બગાડવાનું આ કામ કર્યું છે. તો હવે હું તો જે આ કૃત્ય કર્યું છે જેણે, અને આ છોકરી જેનો હાથો બની હોય, અને ઓલા મને જાણમાં મળ્યું ત્યાંથી કોઈ જસદણમાં કોઈ ઓલા મોરચાના કોઈ જેના ભાજપને જે હોય કોઈ બેન એને લઈને ફર્યા કરે છે. તો એ આવા ધંધા કરવા માટે, પૈસા માટે ભિખારીના પેટનાની જેમ આ બધા મથે છે ને, કે જ્યાંથી પૈસા મળે, જે રીતે મળે લઈ અને ખોટું કામ કરવું. અને આ પૈસા બગાડવાનું જો ભગત આ કામ કરતા હોય ને, રૂડા ભગત, તો એ ધંધો બંધ કરો. અને તમે વિનાશકાળે વિપરીત બુદ્ધિ તમારે થઈ છે, એના ઉપરથી ખ્યાલ આવે છે. અને તેનો અંત બહુ ખરાબ હશે, તમે સમજી લેજો. તમારી પૈસાની કિંમત નહીં રહે. અને બધા લોકો તમારી પર થૂંક છે. હું તો ઘણી વખત મળેલું છું રૂડા ભગતને, બરાબર. અને આર્થિક કેપેબલ ને બધું સારું છે, તો એનો અર્થ એવો નથી કે તમે અંદર પ્રમુખ થઈને શું કાઢી લેવું છે. ભૂતકાળમાં લાખો કરોડો રૂપિયા એ લોકોએ ફાર્મસીની છોકરીઓ પાસેથી જ્યારે 4-5 લાખ રૂપિયા ડોનેશન હાલતું ત્યારે લીધા હતા. અને ત્યાં એક સૈયદ નામનો માણસ એણે બેસાડેલા હતા, એના મારફત આ બધો વહીવટ હાલતો હતો. હવે તો એ નથી ત્યાં. પણ આવા કૃત્યો એક પટેલ સમાજના અગ્રણી કહેવાતા હોય, ભગત શબ્દ લે ને એ ખરાબ લાગે છે તમારા માટે, ન કરાય એવું. કોઈ માણસને ઉપર દાજ રાખી અને દાજ કાઢવા માટે આટલા બધા ખોટા કેસ ઊભા કરવા, એક છોકરીને આરે વહીવટ કરી અને એની પાસે ખોટી FIR તૈયાર કરાવી, અને પોલીસે તે એને સપોર્ટમાં સહકારમાં લાગી ગઈ. આ યોગ્ય નથી. એટલે જે કાંઈ બાબત છે એ ખરેખર આ ઉપલા સ્તરે સરકારે આની તપાસ સોંપવી જોઈએ, કોઈ નિષ્ઠાવાન પોલીસ અધિકારીઓને. બાકી તો ગમે એમ ફિટ કરતા હોય, પોલીસને આવડે બધું, ગમે એમ ફિટ કરવો હોય તો હવે આ બાબતમાં સમાજે બધું ખૂબ વિચારવાનો સમય પાકી ગયો છે કે આવા દુષ્ટ માણસોને, આવા ખોટા કેસ ઊભા કરનારાઓને, અને પોલીસ એને સપોર્ટ કરતી હોય તો એના અંગે સરકારે પણ વિચારવાનું છે. અને એમાં સરકારે પણ કાર્યવાહી કરવી જોઈએ. એ પરવાડિયા હોસ્પિટલમાં લઈ ગયા હતા કે, અને ત્યાં મને આવું કૃત્ય કર્યું. ઘડીક એ છોકરી વિડીયોમાં બોલે છે કે 2 વખત મારી યારે આવું કર્યું છે. ઘડીક એમ કહે છે કે 2021થી આવું કરતા હતા. હવે ભાઈ ક્યાં તમે તમને 2000 ઘડીક કે 2023માં મારી યારે આવું કર્યું હતું. અનેક વખત લઈ ગયા હતા અને મારી યારે દુષ્કર્મ કર્યું. હવે ભાઈ ક્યાંથી અનેક વખત? આ તો કાંઈ રીત છે. અને રીતસર એનો ખ્યાલ આવે કે આ જુદી જુદી વાત કરે બનાવેલી. હવે આને લાઈ ડિટેક્શન ટેસ્ટ કરાવો આ છોકરીને. જો પોલીસ અને સરકારની સાચી નીતિ હોય કે એને ખરેખર ઈચ્છાશક્તિ હોય ને, તો એનો લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવો, એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. અને જે આવા કોઈ ખારા માણસો ઉપર, અને એમાંય તે કોઈ ભાજપ વારે જોડાયેલા હોય અને ખાલી ખોટી કોઈ ફરિયાદ કરે એટલે એ ભાજપના નામે તરત મીડિયાવાળા ચોંટી પડે. અરે ભાઈ, ભાજપ કાંઈ તમારા દુશ્મન નથી, અને હું કાંઈ, મારે ભાજપને લેવા દેવા નથી. પણ તમે કોઈને પણ ગમે એમ બદનામ કરી નાખો,
આવેલા દિવ્ય ભાસ્કરમાં લખ્યું છે, મેં વાંચ્યું હતું. 3 ટ્રસ્ટીના ફોટા આપ્યા, 3 જણાના ફોટા આપ્યા અને 3 ટ્રસ્ટીઓ દુષ્કર્મ આચરતા. જરા કેટલા જોવો તો ખરા, ઠોકમ ઠોક રાખો છો એમના. ઓલો ભાઈ છે મેનેજિંગ ટ્રસ્ટી જે છે અરજણભાઈ, એની બાબત આખી અલગ છે. જેના બેના નામ આપ્યા છે અને એમ કે અરજણભાઈ જાણતા હતા. અરે અરજણભાઈ જાણતા 1 સેકન્ડ ન ઊભો રહેવા દે. મેં કદાચને 50 કરોડ આપ્યો હોય ને ફાળો, તો એ મને ન ઊભો રહેવા દે એવો અરજણભાઈ છે, નિષ્ઠાવાળો માણસ. એના માટે આવા ખોટા આક્ષેપોને આવું ખોટું બધું કરીને શું એને ફાયદો કાઢી, કોને ફાયદો કાઢવો છે? આથું બધું પછી પોલિટિકલ રંગ આપવામાં આવે, આ બિલકુલ વ્યાજબી નથી. એટલે મહેરબાની કરી અને સરકાર આમાં ધ્યાન આપે અને સારા જે સનિષ્ઠ અધિકારી હોય એને તપાસ સોંપે અને લાઈ ડિટેક્ટર ટેસ્ટ કરાવો બસ. અને જો એ ટેસ્ટમાં એ છોકરી જો સાચી ઠરે ને તો એને સજા કરો અને મારી ઉપર કાર્યવાહી કરો. જો હું ક્યાંય મારી ખોટી વાત કરી હોય તો. મેં આખી 3 કલાક તપાસણી કરી અને મને બધી વિગત જાણવા મળી. એટલા માટે મેં નક્કી કર્યું કે આપણે એક વિડીયો બનાવી અને તૈયાર કરીને સમાજમાં મૂકીએ. બાકી તો નમાલા કોઈ કાંઈ બીજું કાંઈ હિંમત નથી કરતા, બોલતા નથી. એટલા માટે હવે ખાસ સૌ સમાજના આગેવાનોને પણ વિનંતી કે આમાં રસ લઈ અને સાચી વસ્તુ બહાર લાવવાનો પ્રયત્ન કરે. એટલે ફરી વખત કોઈ સજ્જન ને સારા માણસોને આબરૂના કાંકરા કરવાનો આવા નીચ કક્ષાની વ્યક્તિઓ આવું કામ ન કરી શકે. ઓકે.